ભૂતળી હવે તો બેહી જા ને કે તાર સકડો ઉપડી જાશે. સકડો તો કઈ નહીં ઉપડે ધૂળકી, પણ તું છે ને મમ્મીને કામ કરાવજે. હું આવી તીએ તો આખો દી બેઠી જોતી અપોચિયાણી કામ કરાવજે મમ્મીને કોક. તું અત્યારે કામ નહીં કરાવતી કીધી કરાવી. એ હો પણ તું જાને હવે સકડામાં બેહી જા એટલે તને પોગાડી દે. રહી ખોટી દે દે જ કરે. મને તો કેટલા વઢ્યા વાળા હતા તોય મને એમ નતું થતું કે દે કરે હે. તને તો જરી કઈ તે ટીહી કઈ ચડે કેવડીએ. હા તો ધૂળકી ભલે હો ને જય શ્રી કૃષ્ણ, તું મમ્મીને કામ કરાવજે એટલે બસ. આખો દી મોબાઈલમાં જ નચોટી રહેજે. તું ટાણે સકડામાં બેહીને જા ને તાર હાહરે આવે તીએ કોક ને કોક દે કરે જરી ખટપટ ચાલુ જોય. ઢેકડું કરાવજે ને પૂસડું કરાવજે ને તું હાહરે જ રહેતી જા, આવતી જ ન જા કોઈ દી. ભૂતળી તું છે ને ટાણે પૂંગી જા, તાર ફઈજી વાટ જુએ છે રે તારી. ધૂળકી હાચું કહું ને તો જવાનું મન નથી થાતું. લે મારે તને અહીંયા રાખવાનું મન નથી થાતું. તને મારે છે ને હાહરે જ મૂકી દેવી છે. અહીંયા હોય ને તે ખટપટ કરતી જ હોય. ભૂતળી તું ટાણે બેહી જા ને એટલે પૂંગી જાય તારે હાહરે. મારે છે ને તને અહીંયા રાખવી જ નથી. તું બેહી જાય એટલે બસ ટાણે તારો સકડો થાય હાલતો ને તું એ થાય હાલતી. જા હવે વાંદરી, તારે તો મને મૂકી જ દેવી હોય ને. તને આડી આવું છું? હા તે આડી જ આવે છે ને. અહીંયા આવે એટલે મારે ભેગે રહી બાજતી જ હોય. ટણે હાહરે જાય તાર હાહુ જોડે વડજે રી. મારે ભેગે વઢવા ના આવજે. મારા હાહુ ને મારે તો અસલ પ્રેમ છે. તું જેવી છે હું કીધી પિયર આવું તોય મારી જોડે વડતી જોય. અપોચિયાણી કઈ કામ તો કરવું ન હોય. તાર હાહુ ને તારા વગર ઉકલતું નહીં હોય. તું એનો ફોન ઉપાડી લે પેલો. અરે બાઈ આ ફૈજી નો દી કઈ પાસે ઉગ્યો? આજ તો ફુઈબાનો ફોન આવ્યો લ્યો. એ હાલો એ સીતારામ ભૂતળી બેટા. સીતારામ ફુઈબા, આજ તમારી તબિયત તો હારી હે ને કે મને ફોન કર્યો? એ હારી જ છે ભૂતળી બેટા. હું એમ કહું છું કે આજ આવીશો ને તે મને ભેગી થઈ જા. માર છે ને તને મળવું છે. કાં તમે ઉપડી જવાના હો ભગવાનને ઘરે? ભગવાનને ઘરે તો નહીં પણ મારે ઘરે તો જવું પડશે ને. મેં તો કીધું યમરાજ નું તેડું આવ્યું કે શું? ફુઈબા ભલે હો જય શ્રી કૃષ્ણ. હું પૂંગી આવીશ તમારે. એ હા જય શ્રી કૃષ્ણ. ટાણે આવી જાજે એટલે મને ભેગી થઈ જાય. એ ઓ ફુઈબા તો આવ ફુઈબા જ છે. ફુઈબાનું ભાત ભાતીલું ખાવાનું બનાવીને પેલા મારા હાહુનું પદ કાઢી નાખ્યું ને મારું પદ કાઢી નાખશે. ભૂતળી ભલે હો જય શ્રી કૃષ્ણ. તું ટાણે પૂંગી જા. એ ઓ ઘણી ખુશ ન થતી કે ભૂતળી ગઈ. હું તો હમણાં આવી વરે રોકાવા. બાય. હાય શેક તો કચકચ કર્યા વારી ગઈ. એ કાકા સકડો ધીમો આગજો. ખખડ પખડ કરતા ન લઈ જાજો ને જવા દ્યો. એ ભાભી પાણી પીવું છે, પાણીનો ગ્લાસ પાઈ જાવ. સે આવશે ની ને પગે ની ઉપડે. ટાણે પાઈ જા ને મને તરહ લાગી છે. લોકર જ છે તમારા. તમે પાણી કે પાણી દઈ, ચાય કો તો ચાય દઈ. ઘોડે ચડીને બેહવું છે તો કામ તો કરવું નહીં. હાર હુડા શું ઉભા મારું મોઢું જુઓ છો? પાણી આપો ને તરસ લાગી છે ક્યારની. ખરાબ ને કઈ ડોસીમાં. કેવા ભાભી છે કોણ જાણે. ભૂતળી વહુને આવા દે તમારી ખબર પાડું. આજે તો ભૂતળી વહુને કહું કે તાર હાવ કેવા ખરાબ છે. ભૂતળી વહુ આવે એટલી વાર છે હવે તો. બચારીને પાણી દેતા એ બર પડે. ખાલી માંગ્યું હું હતું? મેં તો પાણી માંગ્યું તો એમાં બર જતો પડે. એ ફુઈબા એ સીતારામ ભૂતળી, હું તને યાદ કરતી હતી. લે મેં કીધું ક્યારે આવે તો બે પાસે બેહીને વાતું કરીએ ઘડી. અરે બાઈ અત્યારે તો હું એવી થાકી રહી છું ને ફુઈબા. ઓહો આ સકડાએ તો મારો જીવ લઈ લીધો. ડોલક મોલક થાતો જાય. પસાડી જ રહી રૂગી. મને તો ઘડી કામ પસાડે ને ઘડી કામ પસાડે. મારો તો જીવ જ લઈ લીધો. અરે બાઈ એને કેળું તો ભાંગી ગઈ. ઓહો થાકી ગઈ. ઈસકા ભૂતળી પાણી પી લે પાણી. હા થેન્ક યુ હો ફુઈબા. ફુઈબાનો સ્વભાવ આવો હતો તો નહીં આયો ચોથી. નતો તો કામ કરી ન દે પણ કામ કરાવીને અત્ર કાઢી લેવા હતા. હે ફુઈબા હજી તો રોકાવાનું હશે ને તમારે? હવે હજી એકાદ દી રોકાઈશો. આજે જ જાવ તું પણ તું આજે જ આવીશ ને. તમે કીધું તારા ભેગે એક રાત રહી લઉં ને. ના રે ના ફુઈબા તમે નહીં રહ્યો ને તોય હાલશે. ઈ તો રેવું જ પડે ને ફુઈબા. ભૂતળી તારી તાર હાહુની કેવી લાગે છે? અમારી તો અસલ લાગે હે. કાં ફુઈબા શું થયું?
તાર હાહુ તો કાલ રાતે મને શું કહેતા હતા ખબર છે કે ભૂતળી તો વડી અપોચિયાણી છે, કામ ન કરવું પડે એટલે પિયર ભાગી ગઈ. પછી હું મારે વગોણા કરે મારા પીઠ પાછળ. કાઈ નહીં, તાર હાહુ એમ જ કહેતા હતા કે કામની બહુ અપોચિયાણી, મોડી મોડી ઉઠે ને ગમે એવા જવાબ દે ને. ઈ કે માર તો ભેગોય નથી રહેવું, પણ હું કરે ઈ કે મારે ભેગો રહેવું છે તે નોખોય નહીં થઈ શકતા. મારી પીઠ પાછળ આવી વાતો કરી લીધી હે. ફોનમાં તો અસલ મીઠી મીઠી વાતો કરતા તન કે આવ ભૂતળી ને હવે પીઠ પાછળ આવી વાતો કરે. ભૂતળી મેં તો એમે કીધું કે આવું ન બોલાય તો એ બોલતો તો. હારું લ્યો તમે કીધું, આજ તો વારો કાઢું છું. તને ખાવાનું બનાવતા નહીં આવડતું ભૂતળી? આવું કોણે કીધું તમને? આય માર હાહુ જ કીધું છે ને કે ભૂતળીને ખાવાનું બનાવતા નથી આવડતું. હવે તાર હાહુ કેતો તા કે અધોલાલું ખાવાનું બનાવે જરીએ ન ભાવે અમને તો. ક્યારેક મીઠું ઘણું હોય, ક્યારેક મીઠું તો હોય જ નહીં. એટલે જ તો ભૂતળી તને કહેતી હતી કે આવ ને મને ભેગી થઈ જા. ઠીક, આજ તો વારો કાઢું છું. ઈ તો હારું છે કે ફઈબાએ મને કીધું આજ તો વારો કાઢું માર હાહુનો. લ્યો વરી મોઢા સામે મીઠી મીઠી વાતું કરે અને પીઠ પાછળ તો જો વગોણા કરે. આ તે વરી હું માંડ્યું હે? આજ તો લેવા જ પડશે. આજ તો બધો હિસાબ પૂરો જ કરી નાખું. નોખો થાવો જ થઈ જાવ નોખા ને ભેગું રહેવું હોય ને તો આ ડખા નહીં હાલે મને. હા, અત્યારની હાહુ તો કીધી સુધરશે કોણ જાણે. દીકરી હોય તો કેસે મારી દીકરી ને મારી દીકરી, વહુને કહેતા હોય તો મારી દીકરી. તો કેવો ઘરનો રંગ બદલે ખબર છે તમને? આજ તો જાવા દે મને. ઓ સાસુમાં, હા ભૂતળી તું આવી ગઈ? હારું લે ભૂતળી તું આવી ગઈ, મને એવી તણ પડતી હતી ને કામની. એક તો આ ફૂઈબા આયા છે એના ગોલપા એટલા છે કે કામ કરીને તૂટી પડી જાય એમ છે. ઈ બધું મારે કાઈ નહીં ભરવું. સાસુમાં તમે કાલ શું મારા વગોણા કરતા હતા? ભૂતળી અપોચિયાણી છે ને કામ ન કરવું પડે એટલે પિયર ભાગી ગઈ ને. આ વાતે તમારા કાન કોને ભર્યા વરી? હું ખાવાનું હારું નથી બનાવતી, ન ધોલાલું બનાવું છું, ને મીઠું ઘણું હોય ને ઓછું હોય ને. તમને મારા હાથનું ખાવાનું ન ભાવતું હોય ને તો હાથે જ બનાવી લેજો. મને કઈ એવી જરૂર નથી, કઈ શોખ નથી કે મારા હાથનું બનાવીને તમને ખવડાવું. અને કાલે શું કહેતો તો કે માર તો નોખું થાવશે, પણ ભૂતળી નથી થાવા દેતી. થઈ જાવ ને, હું છે ના પાડું. હવે તો છે ને મારે નોખું જ થાવશે. તમારે ભેગે છે ને મારે રહેવું જ નથી સાસુમાં. હવે તમે રહ્યો નખા ને હું રહું નોખી. મોઢા સામે મીઠી મીઠી વાતું કરે ને પીઠ પાછળ વગોણ કરે. તમારા આવા કોણ કોણ ભરે હે? મારા તો ઠીક ભૂતળી, તારા કોણ કોણ ભરી ગયું હે? મેં તો તને આવું કઈ કીધુંય નથી. હા ને હવે ખોટું બોલવાની કઈ જરૂર નથી. મમ્મીજી મને છે ને ફૂઈબાએ હંધુય કહી દીધું. ઠીક, ફૂઈબાએ કીધું હે? ઊભી રે તું ઊભી રે, ફૂઈબાને બોલાવા દે. હવે માસૂમ બનવાની કઈ જરૂર નથી. મમ્મીજી બોલાવો ફૂઈબાને જો તમે ન કીધું હોય તો. ઓ ફૂઈબા, અહીંયા આવો તો. એ હા, શું થયું? એક તો તમે થોડી ના આવો, કઈ કમે ન કરાવો, આખો દી ગોલપો કરાવો ને પાછો તો કોણ ભરો હો? આ તે વરી શું માંડ્યું હે તમે? હે ફૂઈબા તમે કયો તો માર સાસુમાં હું કહેતો તો તમને કે ભૂતળી ખાવાનું હારું નથી બનાવતી, ને મીઠું ઘણું હોય ને ઓછું હોય ને ધોલાલું ખાવાનું બનાવે ને કઈ કામ નથી કરતી ને અપોચિયાણી છે ને એટલે પિયર ભાગી જાય ને. તમે જ મને કીધું તું ને કે માર હાહુ મને આવું કહેતો તો. અરે મુઈ ભૂતળી, તું તો હાચું માની ગઈ લે, હું તો મજાક કરતી હતી. એ ફઈબા આવા મજાક ન હોય ન, તમે તો કોકનો ઘર તોડાવશો. અડધી ઉંમર વીતી ગઈ, માથાના બધા બાલ ધોરા થઈ ગયા, પણ બુદ્ધિ ના આવી તમારામાં. કેરે ને શું મજાક કરવો ઈ કોક તો ખબર પડે કે નહીં ફઈબા? તમે તો કોકનો ઘર ભંગાવશો. ફઈબા તમે આ શું માંડ્યું છે નાટક? તમારે કોકને ઘરે જઈને આવા નાટક ખોટો રચવા હોય ને કોકનો ઘર ભંગાવો હોય ને તો મારે ઘરે આજ પાસે પગ ન મૂકજો. અહીંયા પાસે તો મજાક એ ન કરાય. અડધી ઉંમર વીતી ગઈ પણ હજી બુદ્ધિ ના આવી. તમને કહી દઉં છું નણંદબા, તમારે કોકનો ઘર ભંગાવો હોય ને તો આજ પછી મારા ઘરે આવજો નહીં. હું તો જાઉં છું મારા ઘરે. અહીંયા અમે તો મજાક એ ન કરાય. મેં શું કીધું તું વરી? મેં તો ખાલી મજાક કર્યો તો એમાં તો કેવડું નાટક કરી નાખ્યું. તમારે જ્યાં જાવ હોય તે જાઓ, ઘરે જાઓ ઘરે જાઓ, શમશાનમાં જાઓ શમશાનમાં જાઓ, બસ મારા ઘરેથી નીહરો. હજી સુધી સુધર્યા નહીં, કોકનો ઘર ભંગાવવામાં તો આગળ ને આગળ. પાછો તમારે ઘરે જ જાજો, કઈ બીજું સરપલું ન મનજો કરવા, નકર તમારું તો ભલું પૂછો. હે ભગવાન, આવા માણસને દુનિયામાં કેમ મૂક્યા? કોકના ઘર ભંગાવે. નણંદબા તો કોઈ દી સુધર્યા જ નહીં, અધગેઠ થયા પણ હજી બુદ્ધિ ના આવી. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હુએ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો.